તો આ તરફ અમદાવાદના નરોડામાં પણ રૂપાલાનો વિરોધ જોવા મળ્યો। નરોડાની દરબાર સોસાયટીમાં ભાજપ પ્રવેશબંધીના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે। પ્રવેશબંધીના બોર્ડ સાથે ક્ષત્રિયાણીઓના સૂત્રોચ્ચાર। રૂપાલાની ટિકિટ રદની માંગ પર ક્ષત્રિયો અડગ જોવા મળ્યા। રૂપાલાએ કરેલી વિવાદિત ટિપ્પણીના મુદ્દે ક્ષત્રિય સમુદાયનો રોષ યથાવત જોવા મળી રહ્યો છે। નરોડાની દરબાર સોસાયટીની બહાર બોર્ડ લગાવવામાં આવ્યા છે। ભાજપને પ્રવેશબંધીના બોર્ડ લાગ્યા છે ત્યારે પ્રવેશબંધીના બોર્ડ સાથે ક્ષત્રિયાણીઓએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયાણીઓએ આકરા પાણીએ જોવા મળી છે। કોઈ પણ કાળે સમાધાન ન થવું જોઈએ અને રૂપાલાની ટિકિટ રદ કરે એ જ એક માંગ સાથે ક્ષત્રિય સમુદાય અડગ જોવા મળ્યો। છેલ્લા કેટલાય સમયથી સમાજ આખો વિરોધ કરી રહ્યો છે। હજુ તમે તમારી માંગને લઈને અડગ છો? કેટલા સમય સુધી માંગને અડગ રહ્યો છો? કારણ કે રૂપાલા ફોર્મ ભરવા પણ જવાના છે। જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી આનું આંદોલન ચાલુ રહેશે અને રાજકોટની અંદર બહુ મોટું મહાસંમેલન જેવા થવા જઈ રહ્યું છે। પણ અમારું આનું આ જ આંદોલન ક્ષત્રિય સમાજ તરફથી બધી સમાજ સંસ્થા તરફથી બધું આનું આ જ આંદોલન કન્ટિન્યુ રહેશે। હા, અમે બિલકુલ બી કોઈ પણ ભાજપના કાર્યકર્તાને પ્રવેશ કરવા જ નહીં દઈએ। મોદીજીની એવી છે એમનું સ્લોગન કે વિકાસ થશે, વિકાસ ઘણો થયો છે પણ વિરોધની સામે પણ વિકાસ થવો જોઈએ। અમે એવું માનીએ છીએ કે ક્ષત્રિય સમાજની જે મોભ છે એને ઠેસ પહોંચાડવામાં આવી છે આવા અપશબ્દો બોલીને, તો આવું તો ક્યારેય કોઈ કાળે સહન કરવામાં આવશે જ નહીં। એટલે જો રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપના બધા વોટ તોડવામાં આવશે। સમાધાન તો જ્યાં સુધી એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી તો અમારા તરફથી કોઈ સમાધાન થવાનું નથી, કારણ કે એમને અમારી માન મર્યાદા અને મોભા પર અમારી ઇજ્જત છે એના પર એમણે એ ડાઘ લગાડ્યો છે અને એ વસ્તુ અમારાથી ક્યારેય સહન નહીં થાય। હું એક ક્ષત્રિયાણી છું, અમે એક ક્ષત્રિયાણી છીએ, તો આ વસ્તુ ક્યારેક સહન કરવામાં નહીં આવે। અમારી ક્ષત્રિયાણીઓએ જોહર કર્યું હતું, એમને એમ તો નહીં કર્યું હોય ને। આવા માણસો આવીને બોલી જાય એ થોડી ચાલતું હશે। કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે ગૌતમ શ્રીમાળી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।